બેફામ ધોળા દિવસે થાર કાર કોમ્પ્લેક્સમાં આવેલ સલૂનની દુકાનમાં ઘુસાડી તોડફોડ કરી સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખતડી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। પાલનપુરના એરોમા સર્કલ નજીક અસામાજિક તત્વો જાણે બેફામ બની ગયા હોય તેમ ધોળા દિવસે કોમ્પ્લેક્સમાં થાર કાર ઘુસાડી ભારે તોડફોડ મચાવી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ અસામાજિક તત્વોએ સૌપ્રથમ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલર વાહનોને ખસેડ્યા, ત્યારબાદ બેફામ રીતે થાર ગાડીને 3 પગથિયા ચડાવી કોમ્પ્લેક્સમાં પ્રવેશ કરાવી સીધી સલૂનની દુકાનમાં ઘુસાડી દીધી। અસામાજિક તત્વોના કૃત્યથી દુકાનને ભારે નુકસાન થયું છે। આ ઘટના દર્શાવે છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી। ધોળા દિવસે જાહેર સ્થળે આવી લુખ્ખાગીરી કરી અસામાજિક તત્વો પોલીસની કામગીરી પર ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિક રહીશો અને વેપારીએ પોલીસ તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી આવા બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવા સઘન પેટ્રોલિંગની માંગણી કરી છે।